આ નહીં મને આ આધ્યાત્મિક વાત છે, નહીં સમજાય. કોઈને મરવાની ચિંતા જ નહીં. હું રોજ યાદ કરાવું છું મૃત્યુને તમારી. એક દાડો મરવાનું નહીં, નહીં મરવાનું. મારા દીકરાની મૃત્યુ થશે ને આજે ને કાલે. તમે તો એવી આશા લો, એવી મતલબ પ્રાર્થના કરો કે માડી અમારું આયુષ્ય તારા દીકરાને લાગે. પણ એ કેમ પ્રાર્થના કરો છો કે મારા દીકરાએ સ્વીકાર્યું છે આ વસ્તુ કે આજે ને કાલે જવાનું તો સજ. કોઈ 60 70 વર્ષે 80 વર્ષે 100 વર્ષે 100 વર્ષ તો ભાગ્ય કાઢે છે. પેલાના ગયડા હતા 100 વર્ષ જીવ્યા દાદા, હતા તો 50 ટિકિટ ફાટી જાય. ચમકે જાત જાતના ચીઝના બટરો ખાવાનું એવું આવી ગયું, ચરબી વધી જઈ. થાય છે કે નહીં આવું? અને પેલાના ગામડાના મોણા મરચું રોટલો ખાઈને રહેતા હતા ને તોય તે હડીખમ રહેતા હતા ને. આજ સારું પ્રોટીન વાળું ખાઈને તે મતલબ યુગ છે, સમય છે. અને જેમ 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 કળિયુગ, આ સમય જેમ જતો જશે ને, અને કળિયુગનો સમયગાળો આ કળિયુગ જ છે, પણ સમય જેમ જેમ જતો જશે આગળના સમયમાં ધીરે ધીરે મનુષ્યની આયુષ્ય ઓછું થતું જશે. એવી રીતે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કળિયુગ ચરમ સીમા પર હશે ને ત્યારે મનુષ્યની આયુષ્ય માત્ર 13 વર્ષ થઈ જશે. 13 વર્ષ કે 13 વર્ષ જન્મ્યા ને 13 વર્ષે મરી ગયા. આ સત્ય છે. પેલા માણસોનું કદ મોટા મોટા હોતા. મહાભારત વખતે ખબર છે ને, ભીમનું અર્જુનનું કદ છે હાઈટ આવડી મોટી હોય ભીમજીની. અને આ ધીરે ધીરે બધાની ઓછી થતી જાય છે. આજ ગાયની તે નાની નાની ગાયો થતી જઈ, જોયું હશે. આ બધું લખેલું છે, બધું પુરાણો પહેલેથી લખેલું છે કે આવનારા ભવિષ્યમાં શું શું આવશે, શું શું બનશે. આ બધા સાધુ સંતો મહાત્માઓએ